બધાને પ્રભુનો ધન્યવાદ કરીએ. માન મહિમા પરમેશ્વરને આપીએ આપણે આ સુંદર સમયને માટે કે પ્રભુએ જે આપણે કામ આપ્યું છે તો એ આપણે કામને આધીન રહેવાનું છે, પ્રભુનો ધન્યવાદ કરવાનો છે, માન મહિમા પરમેશ્વરને આપવાનો છે. આવો આપણે પ્રાર્થના કરીએ. હાલેલુયા, હાલેલુયા. ધન્યવાદ પિતા પરમેશ્વર, આ સુંદર સમયને માટે હું તમારો ધન્યવાદ કરું છું. અમારા જીવિત પરમેશ્વર, દેવોના દેવ, રાજાઓના રાજા, સર્વશક્તિમાન, સર્વસત્તાધીશ, સર્વવ્યાપી, સર્વશ્રેષ્ઠ ઈશ્વર, માન મહિમા તમને આપતા પ્રભુ આ સમય તમારા હાથમાં સોંપીએ છીએ પિતા. પ્રભુ તમારી પાવર શક્તિ, બુદ્ધિ, જ્ઞાન આપો, પવિત્ર આત્મા દ્વારા અમારી સાથે બોલો પિતા પરમેશ્વર. અને જે સંદેશ પ્રભુ આવે આ લોકો સંદેશ સાંભળે અને સાંભળનાર અને આપનારને પણ પિતા તમારું પવિત્ર આત્મા દ્વારા માર્ગદર્શન આપો, જેથી પ્રભુ આ શુભ સંદેશ દ્વારા લોકોનું કલ્યાણ થાય. માન મહિમા તમને આપતા પ્રાર્થના યેસુ મસીહ તમારા સામર્થ્ય નામમાં માંગીએ છીએ અને કબૂલ કરીએ છીએ પિતા. આમેન, આમેન. આપણે આજે હાલમાં જોઈ રહ્યા છે કે ગુડ ફ્રાઈડે, જે ઈસ્ટર કહેવામાં આવે છે, તો ગુડ ફ્રાઈડે નો મતલબ શું છે, મીનિંગ શું છે, તો આપણે એ જોશું થોડું. અને ગુડ ફ્રાઈડે, ગુડ એટલે કે સારું, શુભ કહેવાય, પણ આ ગુડ ફ્રાઈડે ના દિવસે તો પિતા પરમેશ્વરે પ્રભુ ઈસુ મસીહને અહીંયા ક્રુસ ઉપર બલિદાન, સેક્રિફાઈસ થઈ ગયું. એક સારી સૃષ્ટિના આ સર્જનહાર છે જે ઈસુ મસીહ. આપણે જાણીએ છીએ કે પ્રભુએ, ઈશ્વરે પવિત્ર આત્મા દ્વારા આપણે માર્ગદર્શન આપ્યું છે કે પિતા, પુત્ર, પવિત્ર આત્મા એક જ છે, પણ પ્રભુ યહોવાએ એના દીકરાને મોકલાયો છે, પ્રભુ ઈસુ મસીહને આપણે જોઈએ છે, જાણીએ છીએ. તો આપણે જોઈએ છે કે આ દિવસે તો પ્રભુ ઈસુ મસીહને મારવામાં આવે છે, એની ઉપર કેટલા અત્યાચારો કરવામાં આવે છે, દુઃખ, દર્દ, પ્રોબ્લેમ, પીડા આપવામાં આવે છે, અને ક્રુસ ઉપર એનું બલિદાન કરવામાં આવે છે. તો તે છતાં પણ આપણે કઈ રીતે કહી શકાય કે ગુડ ફ્રાઈડે, આ દિવસ તો માતમનો દિવસ છે. આપણે વચનો દ્વારા જોઈશું, જાણશું, અને ગુડ ફ્રાઈડે નો મીનિંગ શું છે અને પ્રભુએ આપણા માટે શું કર્યું છે આપણે જોઈએ. તો એક આપણે વચન વાંચીશું કે આ ક્રુસ ઉપર પ્રભુ ઈસુ મસીહે 7 વાણી કરી હતી, જે 7 શબ્દો બોલ્યા હતા. એની અંદરમાંથી બધા શબ્દો ઉપર નહીં જાય, એક શબ્દ ઉપર જ જાશું. પહેલી વાણી વિશે કે પહેલી વાણીની અંદરમાં એ લોકો શું બોલ્યા હતા, શા માટે બોલ્યા હતા, અને શા માટે આ ગુડ ફ્રાઈડે એટલે કે સારો શુક્રવાર કહેવામાં આવે છે. તો આપણે જોઈએ કે પ્રભુ ઈસુ મસીહ આ ધરતી ઉપર આવ્યા, આ સારી સૃષ્ટિના સર્જનહાર, પાલન પોષણ કરનાર, હરેકને આ પાપો, અપરાધોની માફી આપવા માટે આવ્યા હતા. પ્રભુ ઈસુ મસીહનું આ જે પિતા પરમેશ્વરનું જે પ્લાન હતું, જે યોજના હતી કે આ દુનિયાના આ જે અધિકારી હતો શેતાન, એના હાથમાંથી છોડાવવાનો હતો, અને આ પાપમાંથી મુક્ત કરવા માટે આવ્યા હતા. તો પાપના આ જે બંધનની અંદરમાંથી મુક્ત કરવા માટે પ્રભુએ આ બલિદાન આપવું પડ્યું હતું. તો આપણે જોઈએ કે પ્રભુ ઈસુ મસીહને ક્રુસે જડવામાં આવ્યા હતા. અને ક્રુસ ઉપરથી પહેલું વચન જે બોલે છે એ આપણે જોઈશું અને વાંચીશું, જે લુક 23 ની અંદરમાં 34 માં આપવામાં આવ્યું છે. તો આપણે જોઈશું કે પ્રભુ ઈસુ મસીહે આ વચનો શા માટે કીધું હતું અને શું એનો હેતુ હતો આ ગુડ ફ્રાઈડે નો. તો કોઈ વાંચશે દિનિશા? લુક 23:34. લુક 23:34 માફી વિશેનું છે. 34. જાણતા નથી. ચિઠ્ઠી લખીને તેમને તેમના વસ્ત્રો અંદર અંદર
આમીન, હાલેલુયા. વચન આપણે શું કહે છે કે હે પિતા, આ લોકોને ક્ષમા કરો, માફ કરો, શું કરી રહ્યા છે તે જાણતા નથી. અને ચિઠ્ઠીઓ નાખીને તેમના વસ્ત્રો અંદર અંદર વેચી લીધા. આ વચન ક્યારે બોલવામાં આવે છે? પ્રભુ ઈસુ મસીહને ક્રૂસ ઉપર જડી દીધા. ક્રૂસ ઉપરથી વચન બોલે છે પ્રભુ. અહીં શું કહે છે? હે પિતા, એ લોકોને માફ કરો, જાણતા નથી. આ પ્રભુ એક વચન બોલે છે. ઈસુ મસીહ એ ખાલી બોલતા નથી, પણ પિતાને પ્રાર્થના કરે છે. પ્રભુ ઈસુ મસીહ આ ધરતી ઉપર આવ્યા હતા. એને જે 3.5 વર્ષની સેવકાઈની અંદરમાં પ્રભુ એક વચન બોલતા હતા, શબ્દ બોલતા હતા. મરેલાઓ પણ જીવતા થતા હતા, આંધળાઓ દેખતા થતા હતા, બેરા સાંભળતા થતા હતા, જે રોગીઓ હતા એ શુદ્ધ થતા હતા અને ચંગાઈ મેળવતા હતા પ્રાર્થના દ્વારા, શબ્દ દ્વારા. તો અહીંયા પ્રભુ આજે જે લોકોને હિલિંગ કરતા હતા, ક્ષમા આપતા હતા, એ આજે આ ક્રોસ ઉપર છે. ક્રોસ ઉપર આપણે જોઈએ તો એ લોકોને હાથે પગે ખીલા જડીને એક બંધનની અંદરમાં એક બેબસ છે, બે સહારા છે, આપણે જોઈ શકીએ છીએ. પણ પ્રભુ પિતા પરમેશ્વરને પ્રાર્થના કરે છે. આજે જોઈએ તો પ્રભુ ઈસુ મસીહ આ એક સારી સૃષ્ટિના સર્જનહાર છે, આકાશ ધરતીના માલિક છે, આ બનાવનાર છે, સર્જન કરનાર, આપણા એક હરેક મનુષ્ય જાતિને સર્જન કરનાર પરમેશ્વર છે. અને આજે જોઈએ છે તો પોતાને એક હાથે પગે ખીલા જડી અને લટકાવી દેવામાં આવ્યા છે. પણ આપણે અહીંયા પ્રભુનો પ્રેમ જોવાનો છે. પ્રભુ કેટલો આ પ્રેમ માટે કરીને આ ધરતી ઉપર આવ્યા હતા. પ્રભુ આપણે વચનમાં જોઈએ છે કે પિતા પરમેશ્વરે આ જગત ઉપર એટલો પ્રેમ કર્યો કે એના એકના એક દીકરાને આ ધરતી ઉપર મોકલાવ્યો, જેથી કરીને આપણા પાપો અપરાધોની માફી મળે. એનાની અંદરમાં જે કોઈ વિશ્વાસ કરે અનંત જીવન પામે, કોઈ નાશમાં ન જાય. પણ અહીંયા આપણે જોઈએ છે કે જે મનુષ્યનું સર્જન કર્યું છે એ જ મનુષ્ય, માણસ જાત, આ એના લોકો છે. પ્રભુ ઈસુ મસીહને હાથે પગે ખીલા મારીને જડી દે છે, તો પણ પ્રભુ પ્રાર્થના કરે છે ઈસુ મસીહ એના માટે. આપણે આમ જોઈએ કે પ્રભુનો અહીંયા કેટલો પ્રેમ છે. આજે જો આપણે આ ધરતી ઉપર છે, એક સામાન્ય આપણે લોક છે, પણ આપણા માટે તો જો કોઈ એક બે કંઈક વચન બોલી દે, આપણે બે વેણ કહી દે, આપણા ઉપર કોઈ ગુસ્સે થઈ જાય તો આપણી કેવી હાલત થઈ જાય, આપણે એના દુશ્મન બની જાય. પણ આપણે જોઈએ તો પ્રભુ ઈસુ મસીહ અહીંયા એને હાથે પગે ખીલા જડી દીધા છે. એ તો આપણે જોઈએ છે કે હાલમાં ક્રૂસની આપણે દ્રષ્ટિ ઉપરની વાત કરીએ છીએ, પણ ક્રૂસ ઉપર જડ્યા પહેલા એની ઉપર કેટલો અત્યાચાર થયો હતો એ પણ આપણે જોઈએ. તો ક્રૂસ ઉપર જડવા પહેલા આ પ્રભુની જે લોકો ખિલાફ હતા, જે શાસ્ત્રી ફરોશીઓ હતા, જે પ્રભુના ખુદના પણ જે આ લોક હતા, યહૂદી લોક હતા, એ બધા એ જ લોકોએ પ્રભુની પાછળ આ ક્રૂસે જડવાનું એક પ્લાન બનાવ્યું હતું. અને જે એ લોકોને અરેસ્ટ કરે છે, કે એને ધરપકડ કરી અને રાજાઓ પાસે લઈ જાય છે ન્યાય માટે કરીને, કે રાજા એ લોકોને મૃત્યુ દંડની સજા આપે, એવું એ લોકોએ પ્લાન બનાવ્યું હતું. કેમ કે એ લોકો પ્રભુની ખિલાફ હતા, જેલસ હતા, નફરત કરતા હતા. એમ કે પ્રભુ આ ધરતી ઉપર ચમત્કાર કરતા હતા અને માંદાઓને સાજા કરતા હતા, જીવતાઓને, મરેલાઓને જીવતા કરતા હતા અને જીવતાઓને સામર્થ્ય આપતા હતા. તો આ લોકોથી દેખાતો નતો, કેમ કે એના લોકોને અદેખાઈ આવતી હતી કે આ માણસ તો આવા મોટા મોટા કાર્ય કરે છે અને આ જે રોમન સરકાર છે તો આપણી પાસેથી જે હક અધિકાર આપ્યો છે એ લઈ લેશે, આપણું કોઈ માન નહીં રહી. એટલા માટે આ માણસને ક્રૂસે ચડાવી દઈએ, જેથી આપણો રસ્તો ક્લિયર થાય. એટલા માટે એ લોકોએ એવું પ્લાન બનાવ્યું. પ્રભુ ઈસુની ખિલાફ થયા અને રાજા હેરોદ ને પિલાત આગળ એ લોકો લઈ ગયા અને કીધું કે આ માણસ આવો જૂઠો છે, માણસોને ગેરમાર્ગે દોરે છે, એને મોતની સજા કરો. પણ
એ લોકોને મારતા મારતા લઈ ગયા, એક રાજા પાસેથી બીજા રાજા પાસે, પિલાત પાસેથી હેરોદ પાસે, હેરોદ પાસેથી આ યજ્ઞકારોની જે સભા શિક્ષકો ભરાણીથી ન્યાય, આખી રાત એ લોકોને મારતા કચડતા લઈ ગયા, અધ્રમ કરતા, અપમાન કરતા. પણ રાજાઓએ કીધું કે આની અંદરમાં, આ માણસમાં મને કોઈ અપરાધ દેખાતો નથી, મોતની સજા થાય એવું તો કોઈ એને કામ કર્યું નથી. આ લોકોએ બધા જૂઠા આક્ષેપ મૂક્યા હતા, આરોપ મૂક્યા હતા એની ઉપર કે આ રાજા હોવાનો દાવો કરે છે, પરમેશ્વરનો દીકરો હોવાનો દાવો કરે છે, એટલા માટે અમે લાવ્યા છે કે પ્રભુ ખિલાફ એને ખરાબ રીતે બોલે છે, એને પોતે પરમેશ્વર છે, પ્રભુની વિરોધ વાતો કરે છે. પણ જે હેરોદે અને પિલાત એ લોકોને કીધું કે આ માણસમાં મને કઈ દોષ દેખાતો નથી, મોતની સજા થાય એવું તો કઈ કામ જ એને કાર્ય કર્યું નથી. તો પણ આ લોકોએ બૂમ બરાડા કરતા રહ્યા પ્રભુ ઈસુની ખિલાફ, એને ક્રુસે જડો, ક્રુસે જડો, એ સિવાય બીજું કઈ કહેતા નતા. પણ ત્યારે હેરોદે જોયું કે આ લોકોને જો વાત સાંભળવામાં નહીં આવે તો આ લોકો હુલ્લડ હંગામા કરશે, પ્રોબ્લેમ થશે. એટલે મજબૂર થયો અને કહેશ કે આ માણસના ખૂનની જવાબદારી મારે માથે નહીં. ત્યાં સુધી લોકોએ કીધું કે એના ખૂનની જવાબદારી મારે માથે, અમારા સંતાનો પર આ શ્રાપ કશીશ. એ લોકોએ ખુદે લઈ લીધું. પણ એ લોકોનો એક જ ઈરાદો હતો, પ્રભુ ઈસુ મસીહને ક્રુસે જડીને મારી નાખવાનો. તો આજે આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ મસીહ ના ઉપર કેટલા અત્યાચાર કરવામાં આવ્યા. એ લોકોને મારવા પહેલા એ લોકોને આ જે પછી હેરોદ રાજા છે એને સોંપી દે છે આ લોકોને કે તમે જ હવે એને ક્રુસે જડો. ત્યારે એ લોકો જે આ રોમી સૈનિકો, રોમનના સમ્રાટ સૈનિકોને સોંપી દે છે. એ લોકોને પછી એની ઉપર અત્યાચાર કરે છે, આંખે પાટા બાંધે છે, એને થપ્પાડો મારે છે, એને કહે છે કે કોને તને માર્યો, તું તો રાજા છે, તું તો પરમેશ્વરનો દીકરો છે, તો કે તને કોને માર્યો. બધે અત્યાચાર કરે છે. એ લોકોની દાઢી ખેંચવામાં આવે છે, મોઢા ઉપર થૂકવામાં આવે છે, અપમાન કરવામાં આવે છે, જાત જાતના એને પાછળ ખિલાફ બોલવામાં આવે છે. પણ પ્રભુ ઈસુ મસીહ મૂંગા એ બધી સહન કરે છે, એક શબ્દ પણ બોલતા નથી. શા માટે? પ્રભુ ઈસુને એક પ્રેમ હતો અને એક પ્રભુની આ જે યોજના હતી કે પ્રભુએ આ બધી દુઃખ સહન કરવું જરૂરી હતું. એટલા માટે તો પ્રભુ ઈસુ મસીહને આ લોકો મારતા ઢસડતા લઈ જાય છે. રોમી સૈનિકો એને બાંધી અને 39 ચાપકા મારે છે. એક એક ચાપકો એવો હતો, એક ચાપકો પડે ત્યાં લોહી, માંસ, ચામડી ઉધેડી નાખે અને લોહી લુહાણ. પરમેશ્વરનો એવો ચહેરો થઈ ગયો કે એક અમાનુષ માણસ દેખાય નહીં, ઓળખાય નહીં. એટલે તો યશાયાની અંદરમાં પણ કીધું છે કે એક ઈ માણસ ઉપર કોઈએ પણ એના ઉપર નજર કરી તો એક નફરત એ લોકોને થઈ ગઈ. અમાનુષ માણસ ગણ્યો એને અને કોઈ એને લાયક ન ગણ્યો. એટલે પ્રભુના આ સંદેશા ઉપર કોઈ વિશ્વાસ કર્યો નતો જે યશાયાએ કીધું હતું એના ઉપર. અને પ્રભુ ઈસુ મસીહને આ લોકોએ ક્રુસે કરવા, જડી દેવા માટે એને સોંપી દીધા હતા. પ્રભુ ઈસુ મસીહના કપડા એ લોકો ઉતારી લે છે અને અંદરો અંદર ચિઠ્ઠી નાખીને વેચી લે છે. આપણે વચનમાં જોઈએ છે પ્રભુ ઉપર અત્યાચાર એટલો બધી કર્યો હતો અને ક્રુસે જડી દીધા હતા. પણ એના દિલમાં તો એક પ્રેમ હતો, માફીની એક ભાવના હતી. એટલા માટે કહે છે કે પ્રભુ એને માફ કરો. એ લોકો સમજતા નથી કે શું કરી રહ્યા છે. અહીંયા આપણે એક પરમેશ્વરનો પ્રેમ જોઈએ છે કે પરમેશ્વરને આ ધરતી ઉપર આવવું પડ્યું તો આ પાપો અપરાધોનો માફ માટે, જોઈએ થઈ જાય. પણ પ્રભુ એના લોક ઉપર એટલો પ્રેમ રાખ્યો અને પિતાને પ્રાર્થના કરી ઈસુ મસીહે કે હે પિતા, એનાને માફ કરો. આ લોકો શું કરી રહ્યા છે એ લોકો જાણતા નથી, અજાણ્યા છે. તો પિતા પરમેશ્વરે આ લોકો ઉપર એટલો રહેમ કર્યો. આપણે જોઈએ છે કે એ મારી કચડીને અધમુવા કરી નાખે છે,
ક્રુસે ચડી દે છે. ઇવન પ્રભુ ઈસુ મસીહને આ બે ચોર ડાકુ લૂંટારાની વચ્ચે ચડવામાં આવે છે. આ ચોર ડાકુ લૂંટારા જે હતા એ પણ અપમાન કરે છે. એક અપમાન કરે છે અને એક બીજા ચોરને ધમકાવે છે કે તું એક પરમેશ્વરથી પણ ડરતો નથી. આપણે તો જે પાપ કર્યું છે, આપણે જે કાર્ય કર્યું છે એની આપણને સજા મળી છે, પણ આ માણસે તો એને લગતું કોઈ કામ કર્યું નથી પણ એને સજા મળી છે. તો ડર રાખ પરમેશ્વરનો. અને એ ડાકુ એક છે, એ કહે છે પ્રભુ ઈસુ મસીહને કે તમે તમારા રાજ્યમાં આવો ત્યારે મને સંભાળજો. ત્યારે પ્રભુ ઈસુ મસીહ પણ કહે છે કે હા, આવતીકાલે તો મારી સાથે પારાડાઈસમાં હોઈશ. તો જે એને વિશ્વાસ કર્યો તો એ સેમ ટાઈમે પ્રભુના શરણની અંદરમાં, પ્રભુના રાજ્યમાં એ પ્રવેશી શક્યો હતો, પણ બીજો નાશને આરે ગયો હતો. તો આપણે અહીંયા જોઈએ છે કે પ્રભુ ઈસુ મસીહે આપણે નવું જીવન આપવા માટે પોતાનું જીવન આપી દીધું. એટલો મહાન પ્રેમ કર્યો એ આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુ મસીહના કાર્યો. તો પ્રભુ આ જે દિવસે, ઈસ્ટરના દિવસે પ્રભુએ જેનો પ્રેમ દેખાડ્યો, માફી દેખાડી, એ કેના માટે હતો? આપણે નવું જીવન આપવા માટે હતો. પ્રભુએ એનું જીવન આપી અને આપણે નવું જીવન આપ્યું. તો આપણા માટે એ એક કહેવાય ગુડ ફ્રાઈડે. એ દિવસ શેતાનનો નાશ થયો. શેતાનના જે કાર્યો હતા, શેતાને જે અધિકાર લઈ લીધો હતો, જે આદમને અધિકાર આપ્યો હતો, ત્યારે આ અધિકાર પ્રભુએ લઈ લીધો. આ ક્રૂસના મરણ બાદ પ્રભુએ એની હરેક યોજનાને, હરેક જે એને પ્લાન બનાવ્યું હતું એને ડિસ્ટ્રોય કરી નાખ્યું, એને વ્યર્થ કરી નાખ્યું. એટલા માટે આજે આ સારા સમાચાર છે. પ્રભુ ઈસુ મસીહ એક આ જે દાન બલિદાન આપ્યું ખુદનું અને આપણા માટે નવું જીવન આપ્યું. પણ એક વાત યાદ રહે કે જે લોકોએ પ્રભુ ઈસુની અંદરમાં વિશ્વાસ કર્યો, એના વચનોની અંદરમાં, એ લોકોને માટે છે, આમ લોકોને માટે નથી. એટલે આપણે હરેક યાદ રહી. પણ તો પ્રભુ ઈસુ મસીહે આ જે ધરતી ઉપર આવીને જે કાર્ય કરવાનું હતું, એ કાર્ય હરેક ક્ષણ, હરેક પરિસ્થિતિની અંદરમાં પણ પૂર્ણ કર્યું. પ્રભુએ આપણા માટે કરીને, નવું જીવન આપવા માટે કરીને પોતાનું જીવન આપી દીધું. શેતાનના જે આ ષડયંત્રોનો અને યોજનાનો નાશ કરવા માટે. એટલા માટે આપણે ગુડ ફ્રાઈડે કહેવામાં આવે છે. આપણે એક ઓર વચન વાંચીશું કે વચન માથીના 5:44 છે. માથી 5:44 તેની સકાળી રાખજે અને વાંચજે કે પ્રભુએ આ એના પ્રેમ માટે કરી. અને બાઇબલની અંદરમાં તો માફીના ઘણા વચનો છે, પ્રેમ કરનાર તો ઘણા વચનો છે, પણ આપણે વચન દ્વારા જોઈશું અને આગળ ચાલીશું. વાંચજે. માથી 5:44. આમીન. હાલેલુયા. અહીંયા વચનમાં શું કહે છે? પ્રભુ ઈસુ મસીહે તો પહેલેથી જ કીધું હતું અને શરૂઆતથી જ પ્રભુની આ એક યોજના, પ્લાન હતી કે આપણા પાપો અપરાધોની માફી આપવાની હતી. એટલે પ્રભુ ઈસુ મસીહ આ જે એનું સેવા કાર્ય કરતા હતા ત્યારે એના શિષ્યોને પણ શીખવતા હતા અને શિષ્યોને પણ સંદેશો આપ્યો હતો કે દુનિયાના હરેક લોકોને માટે આ સંદેશો આપવાનો. લુક 6:27 અને 28 વાંચવાનું છે. પછી લુક 6:27 અને 28 અને 28. જેવો
આમેન, હાલેલુયા. આપણે માથીની અંદરમાં અને લૂકની અંદરમાં વચનો જોયા, યોહાનની અંદરમાં પણ વચનો છે. આપણે બધા વચનો નહીં વાંચીએ, પણ આ પરમેશ્વર શું કહે છે કે વેરીઓ પર પ્રેમ કરો. જે લોકો તમને શાપ આપે એનાને આશીર્વાદ આપો, જેઓ અપમાન કરે એના માટે પ્રાર્થના કરો. આ પ્રભુ ઈસુના આ વચનો આપણે જોઈએ કે એની અંદરમાં વચનોની અંદરમાં પ્રેમ છે. તો આજે પ્રભુ ઈસુની અંદરમાં જેટલા વિશ્વાસ કરે છે, આ પ્રભુની કૃપા દયા એની ઉપર છે. પ્રભુએ જે આ વચન દ્વારા આપણી સાથે વાત કરી છે, તો વચન જે છે એ જોઈએ તો વચનને પણ એક વચન પરમેશ્વર છે. અને પ્રભુએ વચનની અંદરમાં કીધેલું છે કે મારા કરતા હું મારા વચનોને વધારે મહાન ગણું છું, મોટા ગણું છું. તો આપણે જોઈએ છીએ, જાણીએ છીએ કે પ્રભુના વચનની અંદરમાં કેટલી સામર્થ શક્તિ છે. આપણે આજે દુનિયાની અંદરમાં જોઈએ તો ડોક્ટર હરેક બીમારીઓ માટે જુદી જુદી દવાઓ આપતા હોય છે. કોઈને શું પ્રોબ્લેમ છે તો એના માટે જુદી દવા હોય, કોઈને શું તકલીફ છે તો એના માટે જુદી દવા હોય. પણ આપણે પરમેશ્વરે કોઈ પણ તકલીફ હોય, પ્રોબ્લેમ હોય, તો એની દવા માટે એનું વચન આપેલો છે. કોઈ પણ મુસીબત હોય, કોઈ પણ બીમારી હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, હરેક પ્રોબ્લેમની અંદરમાં પ્રભુએ એનું વચન એક આપણા ઈલાજ તરીકે આપેલો છે. કેમ કે આપણા પરમેશ્વર ડોક્ટરોના ડોક્ટર છે, વૈદ્યોના વૈદ છે, અને એના આ વચનની અંદરમાં સામર્થ શક્તિ છે. જ્યારે પ્રભુએ એક વચનની અંદરમાં કીધેલું છે કે જો મારા વચનો, મારો સંદેશ તમારા મન અને હૃદયમાં હોય અને મારા પિતા પાસે તમે જે કંઈ માંગશો મારા નામે એ હું કરીશ. તો આ પ્રભુએ આ વચનની અંદરમાં સામર્થ શક્તિ આપી. તો વચન આપણને સમજાવે કે વેરીઓ ઉપર પ્રેમ કરો, દુશ્મનો ઉપર પ્રેમ કરો, જે તમને સતાવે છે એના ઉપર પ્રેમ કરો, એને આશીષ આપો, એના માટે પ્રાર્થના કરો. જે તમારું અપમાન કરે છે એના માટે તમે પ્રાર્થના કરો. આ વચન જે આપ્યું છે, વચન ઉપર આપણે જો ચાલીએ તો વચન આપણાની અંદરમાં કામ કરે. પણ જો આપણે વચન ઉપર ચાલતા નથી, સંદેશો સાંભળતા નથી, અને માત્ર આપણે ખાલી બોલીએ છીએ અને એનું જો પાલન કરતા નથી, તો આ વચન દવા તરીકે આપણામાં કામ કરતું નથી. જ્યારે આપણા ઉપર તકલીફો, મુસીબતો, પ્રોબ્લેમ આવે છે અને વચન આપણે વાંચીએ છીએ, વચન એમ નહીં કામ કરે. વચનનું પાલન કરવું પડશે, વચનને જીવનની અંદરમાં ઉતારવું પડશે, તો વચન દવા તરીકે આપણે કામ કરશે. વચન આપણે બંધનની અંદરમાંથી મુક્ત કરશે. વચનની જે આજ્ઞા છે, વચનની અંદરમાં જે કહેવામાં આવ્યું છે કે વેરીઓ ઉપર પ્રેમ કરો, દુશ્મન ઉપર પ્રેમ કરો, અને જે સતાવે છે એ લોકોના માટે પ્રાર્થના કરો, તમારું અપમાન કરે છે એના માટે તમે આશીષ આપો, પ્રાર્થના કરો. તો પ્રભુ ઈસુ મસીહ અહીંયા આપણે શું દર્શાવે છે? ક્રૂસ ઉપર એને જડાશે. આવી તકલીફોમાં એક લોહી લુહાણ છે. પ્રભુની ઉપર એટલી યાતના, મુસીબતો, તકલીફો આપવામાં આવી છે. ક્રૂસે જડી દીધા છે, અને ક્રૂસ ઉપર જડ્યા પછી પણ લોકો મેણા ટોણા મારે છે, જાત જાતના કહે છે કે તું પરમેશ્વરનો દીકરો હતો તો ક્રૂસ ઉપરથી નીચે ઉતરી આવ. ચોર પણ કહે છે કે તું પરમેશ્વરનો દીકરો છે તો અમને પણ બચાવ. આ ક્રૂસ ઉપર પણ પ્રભુને જડ્યા પછી પણ શાંતિ લેવા દેતા નથી, પણ પ્રભુના પિતાને પ્રાર્થના કરે છે. માત્ર બોલતા નથી શબ્દ. પ્રભુએ 7 વાણી કરી હતી, એની અંદરમાંથી પહેલી વાણી આ છે કે હે પિતા, એનાને માફ કરો. જેમ આપણે હમણાં આ વચન દ્વારા એકબીજાને માટે પ્રાર્થના કરીએ છીએ, આપણને ચંગાઈ મળે છે, પણ આપણે વચનોની અંદરમાં જો વિશ્વાસ કરીએ છીએ, પ્રાર્થના કરનાર પણ જો વચનોની અંદરમાં ચાલે છે, આજ્ઞાનું પાલન કરે છે, ત્યારે આ વચન કામ કરે છે. બીમારીની અંદરમાંથી એને મુક્તિ આપે છે. બીમારીની અંદરમાં આ વચન છે એક દવા તરીકે. પ્રભુ પરમેશ્વરના વચનની અંદરમાં શું કીધેલું છે? હિબ્રુની અંદરમાં
કે પરમેશ્વરનું વચન સર્વ સમર્થ છે. હરેક વસ્તુ કરવાને માટે એ સમર્થ છે, હરેક વસ્તુ કરી શકે છે. કહીશ કે બેધારી તલવાર કરતા બળવાન છે, તાકાતવાન છે. બેધારી તલવાર હોય તો કેટલી પાવરફુલ હોય, પણ પ્રભુનું વચન કહીશ કે એનાથી પણ શક્તિશાળી છે. અને એ વચન આપણા મન અને હૃદયોને અંદરમાં હરેક સાંધાઓને પણ વીંધી નાખે છે અને અંદર ઉતરી જાય છે. અને આપણા શરીરની અંદરમાં પ્રાણ અને આત્મા છે, બે જુદા જુદા છે. જીવ છે એ પ્રાણ છે, અને આ પરમેશ્વરનો જે આત્મા છે એ બે પ્રાણ અને આત્માને પણ જુદા પાડે છે. અને આપણા મન અને હૃદયોની અંદરમાં જે કોઈ વિચારો ઉત્પન્ન થાય છે, એ વિચારો મોઢા ઉપર આવ્યા પહેલા પરમેશ્વરને આ વચન દ્વારા ખબર પડે છે. તો વચન સામર્થ શક્તિવાન છે. તો પ્રભુએ પ્રાર્થના કરી કે આ લોકોને માફ કરો, તો એનાને માફ કરવામાં આવે છે. નહીં તો પ્રભુ તો ચાહે તો એના પિતાની મદદ માંગે તો પ્રભુના લાખો દૂતો આવી જાય, અને એક દૂતો કેટલા લાખ સૈનિકોને માણસોને મારી શકે. પણ પ્રભુએ આ પ્રાર્થના કરી, પ્રભુ પિતાએ પ્રાર્થના સાંભળી અને માફ કરવામાં આવ્યા. તો વચન આપણે જણાવે છે, એટલા માટે કહે છે કે આ ગુડ ફ્રાઈડે કહેવામાં એ માટે આવે છે કે આપણા માટે ગુડ છે. પરમેશ્વરે તેનું જીવન દાન જીવ આપી દીધો. પિતા પરમેશ્વરે આપણા માટે જે કર્યું છે એની અંદરમાં આપણે વિશ્વાસ કરવાનો છે. તો આપણાની અંદરમાં જીવનની અંદરમાં જે તકલીફો, પ્રોબ્લેમો, મુસીબતો આવે છે, દુઃખ દર્દ આવે છે, બધું વિશ્વાસ દ્વારા જ મટી જશે. કેમ કે પરમેશ્વરની નજર હંમેશા એના લોક ઉપર હોય છે. કે આપણે વચનમાં એ પણ કહેવામાં આવે છે કે ધર્મી જન, વિશ્વાસી જન, કે પ્રભુના નામની અંદરમાં જે વિશ્વાસ છે એ કહે છે કે 7 વાર પડી જશે તો પણ ઉભો થશે, પણ દુષ્ટોને તો પ્રભુ નાશ કરશે. આમીન, હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરીએ. ઓર એક આપણે વચન વાંચીશું, એ વચનની અંદરમાં આપણે જઈશું. વચન છે રોમનનો પત્ર, રોમન 10, 9 અને 10 વાંચવાનું છે. રોમન 10, 9 અને 10 આપણે આમેન, હાલેલુયા. વચનની અંદરમાં શું લખે છે? આપણે હૃદયથી વિશ્વાસ કરવાનો છે. ખાલી મોઢેથી બોલી લેશું કે હું વિશ્વાસ કરીશું તો એ કામ નહીં કરે. હૃદયની અંદરમાં આપણે વિશ્વાસ આવવો જોઈએ. આપણા મોઢેથી કબૂલ પણ કરવું જોઈએ, ત્યારે આપણાની અંદરમાં થશે કામ. ત્યાં સુધી નહીં કરે. એકલું બોલી લેવાથી કે ખાલી આપણે એકબીજાને કહેવાથી નહીં થાય. જે આજ્ઞાઓ આપેલી છે, આજ્ઞાઓ પ્રમાણે ચાલવું પડશે, વિશ્વાસ કરવો પડશે. પ્રભુના વચનની અંદરમાં આપણે શ્રદ્ધા રાખવી પડશે કે પ્રભુએ મારા માટે કરીને પોતાને કુરબાન કરી દીધા. મારા પાપો અપરાધોને માટે વિંધાયા, કચડાયા, એની થયેલી સજાથી મારું કલ્યાણ થયું છે. યશાયાની અંદરમાં કહે છે 53:4-5 ની અંદરમાં કે પ્રભુ ઈસુ મસીહ મારા પાપો અપરાધો માટે વિંધાયા, કચડાયા, એને થયેલી સજાથી મારું કલ્યાણ થયું, એના ઘાવોથી મને સાજાપણું મળ્યું. પણ આપણે કહે છે કે પ્રભુનું વચન શું કહે છે કે આપણે તો એને પાપી, અપરાધી માની લીધો, કે પ્રભુએ એના પાપો અપરાધોની એને સજા કરી લીધી, આપણે એવું માની લીધું. પણ વચન શું કહે છે? વચન બધા આપેલા છે. પ્રભુ ઈસુ મસીહ તો આ ધરતી ઉપર પાપીઓના પાપમાંથી ઉગારવા માટે આવ્યા હતા, પાપનો નાશ કરવામાં આવ્યા હતા, પાપીઓનો નાશ કરવા માટે આવ્યા નતા. આપણે હરેક માણસ પાપી છે. કોઈ એમ ના કહી શકે કે હું નહીં, પાપી નથી.
કેમ કે આદમે પાપ કર્યું. એ આદમના જે સંતાનો આપણે બધી બન્યા તો હરેકની ઉપર પાપ આવ્યો હતો. એનો નાશ કરવા માટે યેસુ મસીહે આ ધરતી પર આવવું પડ્યું અને ક્રૂસ ઉપર બલિદાન આપવું પડ્યું. આ પ્રભુની મહાન યોજના હતી. તો એટલા માટે આપણે આજે એક મહાન દિવસ છે અને આજે જે વિશ્વાસ કરે છે એ મોંથી કબૂલ કરે છે કે મારા પાપો અપરાધોને માટે પ્રભુએ પોતાનું જીવન આપ્યું ને મને નવું જીવન આપ્યું. એવો આપણે વિશ્વાસ કરવાનો છે. તો આપણાની અંદરમાં આ પ્રભુના વચન કામ કરશે. પ્રભુએ ખુદનું જીવન આપીને આપણે નવું જીવન આપ્યું. કેમ કે આપણે પાપના બંધનમાં હતા, આપણે મરેલા હતા, આપણે પિતાથી દૂર હતા. તો પ્રભુએ એના એકના એક દીકરાને મોકલાવ્યો, જે એના બલિદાન દ્વારા આપણા જે વચ્ચે પાપની દિવાલ હતી એને તોડી પાડવામાં આવી અને આપણું પ્રભુએ મિલન કરાયું અને આપણે સુમેળમાં આવેલા, એટલે કે પ્રભુની દ્રષ્ટિમાં સારા એક ધર્મી ગણાણા. એટલે આપણો પ્રભુએ સ્વીકાર કર્યો સારા વ્યક્તિ તરીકે. ફરી આપણે વચન વાંચીશું રોમન 10:9-10. દિનિશા, રોમન સેમ ચાપ વાંચું એ. Yeah, Roman 10:9-10. આમીન. વેઇટ એક મિનિટ. અહીંયા શું વચન કહે છે કે મુખથી કબૂલાત કરે. આગળ થોડું વાંચ. આમીન. હૃદયથી વિશ્વાસ કરવાનો છે. વિશ્વાસ કેનાથી કરવાનો છે? મુખથી વિશ્વાસ થતો નથી. મુખથી તો માત્ર બોલાય છે, પણ હૃદયથી વિશ્વાસ કરવાનો છે. આગળ. આમીન. હાલેલુયા. તો પ્રભુ ઈસુ મસીહને આ મરણમાંથી સજીવન થયા. પ્રભુ ઈસુ મસીહ ત્રીજા દિવસે જીવતા થયા આપણા માટે કરીને. આગળ. આમીન. હાલેલુયા. તો આપણે આ પાપની અંદરમાંથી ઉદ્ધાર પામવાનો છે. ઉદ્ધાર પામવો એટલે કે પાપની અંદરમાંથી મુક્ત થાવ, પાપના બંધનની અંદરમાંથી મુક્ત થાવ, નવું જીવન પામવું. એ આપણો ઉદ્ધાર છે. આપણે પ્રભુ આ સ્વર્ગમાં લઈ જવા માટે, સ્વર્ગમાં આપણે ક્યારે જઈએ? ઉદ્ધાર પામીએ, ધર્મી બનીએ, પવિત્ર બનીએ તો આપણે સ્વર્ગની અંદરમાં જઈએ. આપણે ઉદ્ધાર પામવાનો છે, મોક્ષ પામવાનો છે. આગળ. અને હૃદયથી વિશ્વાસ કરે છે ત્યારે તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારાય છે. આમીન. જ્યારે મુખથી કબૂલ કરીએ છીએ, હૃદયથી વિશ્વાસ કરીએ છીએ, ત્યારે ઉદ્ધાર પામીએ છીએ. આ પ્રભુનું વચન છે. આ વચન આપણને હરેક આ પ્રોબ્લેમોની અંદરમાંથી, હરેક તકલીફોમાંથી, મુસીબતની અંદરમાંથી, શેતાનની જાળમાંથી આપણે છોડાવવાને સમર્થ છે. તો આપણાની અંદરમાં, હરેકની અંદરમાં આવો વિશ્વાસ રહે અને પ્રભુ ઈસુ મસીહે જે આ હરેક પ્રોબ્લેમોની આ દવા વચન છે, આપણે એની અંદરમાં વિશ્વાસ કરવાનો છે. અને આપણે એક વચન ઓર વાંચવાનું છે, જે છે 1 યોહાનનું 1:9 વાંચવાનું છે. 1 યોહાન 1:9. તો આપણે પ્રભુ ઈસુ મસીહ ઘણા વચનો તો આપ્યા છે. વાંચીએ વચન 1 યોહાન 1:9. પણ જો ઈશ્વર સમક્ષ આપણે આપણા પાપ કબૂલ કરીએ તો તે આપણા પાપની ક્ષમા આપશે અને આપણે બધા દુષ્કર્મોથી શુદ્ધ કરશે, કારણ તે વિશ્વાસુ તથા ન્યાયી છે. આમેન. આમીન. હાલેલુયા. છેલ્લું આપણે શું જોયું? આપણા પરમેશ્વર વિશ્વાસુ અને ન્યાયી છે. પણ આપણે શું કરવાનું છે? આપણા પાપ કબૂલ કરવાના છે.
આપણે જ્યાં સુધી આપણા પાપો કબૂલ નહીં કરીએ ત્યાં સુધી પણ આપણે માફી નહીં મળે. તો આપણે સર્વ અન્યાયથી પણ શુદ્ધ કરવામાં આવે છે, કેમ કે આપણે અન્યાયી છે, આપણે ન્યાયી નથી, પણ આપણા પિતા પરમેશ્વર ન્યાયી છે. આપણા પરમેશ્વર અન્યાયી નથી, આપણે અન્યાયી છે, પણ પિતા ન્યાયી પરમેશ્વર છે. તો ન્યાયના ધોરણે પ્રભુ આપણો ન્યાય કરશે. પ્રભુ પક્ષપાત કરતા નથી, તો આપણે પણ ન્યાયી બનવું પડશે. પ્રભુ પવિત્ર છે, એમ આપણે પણ પવિત્ર બનવાનું છે. તો વચન આપણે શું કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણે સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે ન્યાયી તથા વિશ્વાસુ તથા ન્યાયી છે. તો આપણા પરમેશ્વર વિશ્વાસુ અને ન્યાયી છે. તો અહીંયા વચનની અંદરમાં પ્રભુ કહે કે પ્રભુએ આપણે જો વચન આપ્યા છે કે પ્રભુએ આપણે માફી આપી છે, તો પ્રભુ કહે છે કે તમે પણ બીજાને માફ કરો. આપણે રોજ પ્રાર્થના પણ કરીએ છીએ કે પિતા પરમેશ્વર, અમે જેમ બીજાઓના અપરાધ માફ કરીએ છીએ તે જ પ્રમાણે અમારા અપરાધને અમને માફી આપો. આપણે માફીની અંદરમાં છે, દરરોજ આપણે પ્રાર્થનાની અંદરમાં શબ્દો યુઝ કરીએ છીએ, હે પિતા, અમે જેમ બીજાઓના અપરાધ માફ કરીએ છીએ, પાપ માફ કરીએ છીએ, એ પ્રમાણે ત્યાં શબ્દ આવી જાય છે કે જેમ માફ કરીએ છીએ એ જ પ્રમાણે અમને પણ માફી આપો. તો આપણે જે બીજાને જે માફથી ભરી આપીએ છીએ એ જ માફથી આપણે મળશે. જે આપણે કઈ કાર્ય કરીએ છીએ શુદ્ધતાથી કરીએ છીએ તો આપણે એનો બદલો મળશે. પણ આપણા મન અને હૃદયની અંદરમાં કપટ છે, પાપ છે બીજા પ્રત્યે, પ્રભુની ઈચ્છા પ્રમાણે આપણે ચાલતા નથી, આપણે ન્યાય પ્રમાણે વર્તતા નથી, તો આપણે એના પ્રમાણે ન્યાય પ્રમાણે આપણને ન્યાય નહીં મળે. આપણે અન્યાય કરીશું તો આપણે અન્યાય જ મળશે. અને આજે પ્રભુ ઈસુ મસીહે આપણા પાપો અપરાધ માટે જે ક્રૂસ ઉપર બલિદાન દઈ દીધું છે એની ઉપર આપણે જો નહીં ચાલીએ વિશ્વાસ કરીએ તો આપણે જૂઠા છે, આપણે ખોટા છે. આપણે માત્ર મુખથી બોલીએ છીએ પણ આપણે નથી કરતા. આપણા મન હૃદયની અંદરમાં પાપ છે, તો આપણે એક અન્યાયી છે, પાપી છે. આપણે પાપની માફી નહીં આપવામાં આવે, કેમ કે પ્રભુએ કીધેલું છે કે જેવું તમે કરશો એવું જ તમે પામશો. તો પ્રભુના વચનોની અંદરમાં આપણે વિશ્વાસ કરવાનો છે. આ જે દિવસ છે એ ઈસ્ટર કહેવામાં આવે છે, ગુડ ફ્રાઈડે. આ દિવસે પ્રભુએ એક એનું યોજના પૂરી કરી. આ ક્રૂસ ઉપર એને એક વચનની અંદરમાં એ પણ કીધું કે સર્વ ફિનિશ થયું. એક છઠ્ઠા વચનની અંદરમાં પ્રભુ એ પણ બોલ્યા હતા કે પ્રભુ પિતા સંપૂર્ણ થયું. એક વચનની અંદરમાં ત્યાં કહેવામાં આવે છે, એટલે કે પ્રભુએ જે આ કાર્ય કરવાને માટે આ ધરતી ઉપર આવ્યા હતા એ ક્રૂસ ઉપર ફિનિશ કર્યું. મેન શું હતું કાર્ય? કે લોકોને પાપમાંથી છોડાવવા માટે. આ જે પ્રોબ્લેમોની અંદરમાં આ જે શેતાનના હાથમાં સપડાઈ ગયા હતા, જે પાપી અપરાધી થઈ ગયા હતા, એની અંદરમાંથી ધર્મી પવિત્ર બનાવવા માટે પ્રભુ આવ્યા હતા. તો એને એનું પવિત્ર આ બ્લડ વહાયું. આ પ્રભુના પવિત્ર બ્લડની અંદરમાં સામર્થ્ય હતું, શક્તિ હતી. તો આ કાર્ય પૂરું કર્યું. એને એનું જીવન આપી અને આપણને નવું જીવન આપી દીધું. આજે અહીંયા કાર્ય પૂરું થયું. તો પ્રભુએ આ લોકોને આપણા માટે જે વચન આપેલું હતું એ પૂર્ણ કર્યું. જે કામ હતું પ્રભુનું આવવાનું, જે યોજના હતી સંપૂર્ણ થઈ. એટલે આપણે હરેક પાપો અપરાધોની અંદરમાંથી મુક્ત કરવામાં આવ્યા. પ્રભુએ આજે એનું જીવન દાન આપી દીધું ને આપણે નવું જીવન મળી ગયું. પણ આપણે જોઈ ગયા વચ્ચે કે આપણે કઈ રીતે ચાલશું પ્રભુના વચનોની અંદરમાં, તો આપણે માફી મળશે, બાકી નહીં મળે. એટલું યાદ રહે. આમીન, હાલેલુયા. તો પ્રભુનું ધન્યવાદ કરું છું, માન મહિમા પરમેશ્વરને આપું છું. જે પણ આપણે કઈ બોલા વચન દ્વારા વાતચીત કરી છે, બાઇબલના વચન
પવિત્ર શાસ્ત્ર દ્વારા, તો આપણે હંમેશા વિશ્વાસ કરવાનો છે. અને જો આપણે આ વિશ્વાસ કરતા નથી, પ્રભુ ઈસુ મસીહ આ વચન આપ્યું છે, એ વચન ઉપર ચાલતા નથી, જે વચનની અંદરમાં આપણે રહેતા નથી, તો આ પ્રભુએ જે બલિદાન આપ્યું છે એ વ્યર્થ જાય. પ્રભુ હવે બીજી વાર નહીં આવે. તો જે વિશ્વાસ કરે છે એના માટે નવું જીવન છે, એના માટે ઉદ્ધાર છે, એના માટે ન્યાય છે, પવિત્રતા છે, બધું છે. પણ જે આજે દુનિયાની અંદરમાં જોઈએ છે કે જે આ દિવસ છે ગુડ ફ્રાઈડે, લોકો એને એક ત્યોહાર તરીકે મનાવે છે. આ દિવસે લોકો ખાઈ પીને રખડે છે, ફરે છે, ટાઈમ વેસ્ટ કરે છે. ઈસ્ટર આવ્યું છે તો લોકો શું છે કે આ તો એક ખાવા પીવાનો ફરવાનો એક દિવસ છે. આ દિવસે ગુડ ફ્રાઈડે છે, સારો દિવસ છે, પણ એ લોકો જાણતા નથી કે આ શું કરી રહ્યા છે. પ્રભુએ કીધેલું વચનની અંદરમાં ક્રૂસ ઉપરથી કે પિતા એને માફ કરો, આ લોકો શું કરી રહ્યા છે જાણતા નથી. પણ પ્રભુએ કે એની લોકોએ જે ક્રૂસે ચડતા હતા, રોમન સરકાર, આ રોમન સિપાહીઓ, સૈનિકો, એના માટે કીધું છે. પણ આજે આ દુનિયાની અંદરમાં લોકો એસો આરામ, જે આ ત્યોહાર મનાવે છે ઈસ્ટરને, ગુડ ફ્રાઈડે, એ લોકો જાણતા નથી કે શું કરી રહ્યા છે. એના માટે પાપની માફી નથી. એ લોકોને તો ન્યાયના દિવસે પ્રભુની સમક્ષ હાજર થવું પડશે અને પ્રભુ કહેશે કે તમે શું કરીને આવ્યા છે, ત્યારે જવાબ દેવો પડશે. ત્યારે પ્રભુએ એક વચનની અંદરમાં કીધેલું છે કે પ્રભુ જે ન્યાયનો દિવસ આવશે ત્યારે ઘેટાને બકરાને જે સેપરેટ કરે છે, જમણી બાજુ ઘેટાને રાખે છે અને ડાબી બાજુએ બકરાને રાખે છે. વચનમાં લખેલું છે. અને ત્યાં કહે છે કે પ્રભુ અમે તો તમારા માટે આ કર્યું તો આ કર્યું તો, પ્રભુ કે હું તમને ઓળખતો નથી. ત્યારે એ લોકોને બધાને નર્કમાં જવું પડશે. અને જે જમણી તરફ જે ઘેટા છે એ પ્રભુના જે લોક છે, વિશ્વાસી લોક છે, પ્રભુ એ લોકોનો ઉદ્ધાર કરીને એનો સ્વર્ગમાં લઈ જશે. ઓટોમેટિકલી પ્રભુના વચન ઉપર જ, આ વચન જ રસ્તો છે. પ્રભુ કહે છે કે માર્ગ, સત્ય અને જીવન હું છે, પિતા પાસે જવાનો માર્ગ હું છે. તો આ વચન જ સીધા આપણને સ્વર્ગમાં લઈ જશે. જીવનના પુસ્તકની અંદરમાં નામ આપણું લખાઈ જાય છે. અને પ્રભુ ઈસુ મસીહની અંદરમાં જે વિશ્વાસ કરે છે એ સ્વર્ગની અંદરમાં જાય છે, સ્વર્ગના વારીસ બની ચૂક્યા છે. તો માનમયમાં આપણે પરમેશ્વરને આપીએ, પ્રભુનો ધન્યવાદ કરીએ. હું અહીંયા વચન પૂરું કરું છું. તો કોઈ વચનને માટે 2 મિનિટ પ્રાર્થના કરશે અને પ્રભુને માનમયમાં વચન દ્વારા આપીએ, પ્રાર્થના દ્વારા. આમીન. હાલેલુયા. અન્યથી તું કર નાખ, અહીંયા લગભગ ખબર નહીં પડે. ઓકે, ચાલો આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ કે આ વચન આપણે આપ્યા, કે પ્રભુએ જે ક્રોસ ઉપર વાણી બોલ્યા હતા, તો આપણે ઈ વચન આપણે સમજ્યા કે પ્રભુએ તો માફ કર્યા. તો પ્રભુએ માફ કર્યા આપણે કે આપણા પાપ એની સાથે જે કોઈ હતા ડાકુ હતા, એ પણ એને એક દીવા વિશ્વાસ કર્યો, તો એને પ્રભુએ કીધું કે તું મારા દેશમાં મારી સાથે હશે. તો આપણે પણ એવો વિશ્વાસ કરવાનો, અને આપણે જે વિશ્વાસ કરીએ, વિશ્વાસ દ્વારા આપણે પ્રભુને માન મહિમા મળે. અને વિશ્વાસ દ્વારા જ આપણે આઝાદ થાશું. આપણે જે કંઈ કરશું, પ્રભુનો ડર રાખીને જે કંઈ આ વચન સાંભળ્યા છે, કે વચન દ્વારા જ આપણે બધું કરવાનું છે. કે આપણા પ્રભુએ આપણું બધું જ લઈ લીધું ક્રોસ ઉપર. એને મારવામાં આવ્યા, એને એટલા માર ખાધા, ખીલા ખાધા. તો આપણે પ્રભુનો ધન્યવાદ કરીએ કે પ્રભુએ આપણા માટે બધું કર્યું. તો પ્રભુને ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ. પિતા પરમેશ્વર, પ્રાર્થના કરું છું કે આ બધાએ જેટલા પણ આમાં પરસો તમે જે કઈ મેસેજ આપ્યો પિતા પરમેશ્વર, એ આ બધા ઊંડાઈથી ગહેરાઈથી સમજી શકે પિતા પરમેશ્વર. આ હોલી ગોડ મિનિસ્ટ્રી દ્વારા મીટિંગમાં બધા જોડ થયેલા છે પિતા પરમેશ્વર. હરેક ભાઈ બહેનોને પ્રભુ પરમેશ્વર તમે આત્મિક આંખો ખોલો પિતા પરમેશ્વર, કે બધા વચન સમજી શકે. આ વચન છે, વચન પિતા પરમેશ્વર તમે આ ક્રોસ ઉપર ચડાવો જ નહીં, તો આજે અમે પિતા પરમેશ્વર આ સમયે આ ધરતી પર
જ નહીં પિતા પરમેશ્વર, કેમ કે તમે અમારા પાપ શ્રાપ બીમારી બધી ક્રોસ ઉપર લઈ લીધી પિતા પરમેશ્વર. તમને તો મારવામાં આવ્યા પિતા પરમેશ્વર, કાંટાનો તાસ પહેરાવ્યો પિતા પરમેશ્વર, તો પણ તમે સહન શક્તિ કરીને બધાને માફ કર્યા. અમને તો એક નાનો કોઈ પણ પરમેશ્વર એક શબ્દ બોલે તો પિતા પરમેશ્વર અમારી અંદરથી એટલું કે નીકળતું નથી, પણ પ્રભુ તમે તો બધાને માફ કર્યા. એવું અમારા પણ મન બનાવો પિતા પરમેશ્વર, કે અમે પણ બધાને માફ કરી શકીએ અને અમારા આશીર્વાદ જ્યાં પણ રોકાતા હોય એ પ્રભુ પરમેશ્વર ભૂલી જાય, કેમ કે પિતા પરમેશ્વર તમારું વચન કે અંદરમાં કોઈ પણ એક પાપની કઈ પણ એકબીજા વિશે હોય તો બધાને માફ કરો. તમને સતાવવાળા માટે કે જેટલા તમારી પાસે પડે તમે પ્રાર્થના કરો, આશીર્વાદ આપો. આજે વચનમાં આજે જે કઈ વચન આપ્યું એ વચન દ્વારા પિતા પરમેશ્વર હર કોઈ સમજી શકે અને એકબીજાને માફ કરે પિતા પરમેશ્વર. પહેલાનો સ્વભાવ બધી ભૂલીને આ નવા પિતા પરમેશ્વર તમે જે ક્રોસ ઉપર આશીર્વાદ આપ્યા અને તમે માફ કર્યા, એવી જ રીતના બધાય માફ કરે. ગમે એ થયું હોય પિતા પરમેશ્વર બધીના જીવનમાં એ ભૂલીને પિતા પરમેશ્વર આગળ વધે પિતા પરમેશ્વર. કોઈ ચિંતા ટેન્શનમાં હોય પિતા પરમેશ્વર આ વચનને યાદ કરે કે પિતાએ તો બધાને માફ કર્યા, નવું જીવન આપ્યું, એના માટે તમારું ધન્યવાદ કરે પિતા પરમેશ્વર. હરેકને બધાને સમજવાની જરૂર છે પિતા પરમેશ્વર, કેમ કે આ વચનમાં જ સામર્થ શક્તિ છે પિતા પરમેશ્વર, કેમ કે વચન છે એક પરમેશ્વર આત્મિક ભોજન છે. આ વચનને જે સમજે છે એના જીવનમાં તમે ગમે એટલી મુસીબત આવે પણ પિતા તમે કાઢો છો એમાંથી પિતા પરમેશ્વર, કેમ કે તમે બધી સહન શક્તિ કરી એવી બધાને સહન શક્તિ કરવાની હિંમત આપો પિતા પરમેશ્વર, અને બધાય સમજી શકે અને પિતા પરમેશ્વર કે તમારી કૃપાનો તમારા આશીર્વાદ બધાય સમજી શકે પિતા પરમેશ્વર. હરેકના જીવનમાં કાર્ય થાય પિતા પરમેશ્વર આ વચન દ્વારા. અને પરસો તમે જેટલા પણ વચન આપ્યા પિતા પરમેશ્વર એ લોકોને પણ આશીર્વાદ આપો. તમારું ધન્યવાદ કરીએ પિતા પરમેશ્વર કે બધાને સમજાવી શકે પવિત્ર આત્મા દેવ તમે હંમેશા એમની સાથે છે અને જ્યારે પ્રાર્થના કરે છે, જ્યારે વચન આપે છે ત્યારે એક એકને ટચ કરે છે. સફળવા વાળાને બધાને પરમેશ્વર રાતના સપના દ્વારા પણ વાત કરો અને સમજી શકે આ વચન દ્વારા પિતા પરમેશ્વર, કેમ કે પિતા પરમેશ્વર તમે અમારા પાપ શ્રાપ બધી લઈ લીધા પિતા પરમેશ્વર. તો એવો વિશ્વાસ કરે કે અમારા પ્રભુ પરમેશ્વરે બધું લઈ લીધું, અમે કોઈ ચિંતા કરીએ બધું જે કઈ તકલીફ હોય પ્રભુ તમારા ચરણમાં મૂકી દે અને પિતા પરમેશ્વર બધાને તમે આશીર્વાદ આપો પિતા પરમેશ્વર. તો એક એકના મન અને હૃદય તમે પરમેશ્વર તમે જાણો છો પિતા પરમેશ્વર, તો એક એકને તમારા લહુથી કવર કરો અને આશીર્વાદ આપો પિતા પરમેશ્વર, સમજવાની શક્તિ આપો